વિજય રૂપાણી એક બાહોશ રાજનેતા હતા અને તેમણે કોર્પોરેટરથી લઈને મુખ્યમંત્રી સુધીની જવાબદારી નિભાવી હતી. ભાજપના વિજય રથનો ધ્વજ અડીખમ રાખનારા રૂપાણીની રાજકીય સફર. અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાની ઘટનામાં ભાજપ પક્ષના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે. વિજયભાઈ રૂપાણી બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેમની પુત્રીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની છે. વિજય રૂપાણી એક બાહોશ રાજનેતા હતા અને તેમણે કોર્પોરેટરથી લઈ મુખ્યપ્રધાન સુધીની જવાબદારી નિભાવી હતી. રાજકોટ પશ્ચિમ બેઠક પરના તેઓ ધારાસભ્ય હતા અને તારીખ 7 ઓગસ્ટ 2016ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુને હરાવીને રાજકોટ પશ્ચિમ મતવિસ્તાર જાળવી રાખ્યો હતો. તારીખ 22 ડિસેમ્બર 2017ના રોજ તેમને ફરીથી વિધાનસભાના પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાલુ રહ્યા. તારીખ 11 સપ્ટેમ્બર 2021ના રોજ તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું અને અનુગામી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. તારીખ 2 ઓગસ્ટ 1956ના રોજ બર્મા દેશના રંગૂન મહાનગરમાં વિજય રૂપાણીનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ રમણીકલાલ અને માતાનું નામ માયાબેન હતું. તેઓ જૈન ધર્મના અનુયાયી હતા. રમણીકલાલ સહપરિવાર 1960માં બર્માને છોડીને હંમેશ માટે ભારત આવ્યા. પછી તેઓ ગુજરાતના રાજકોટમાં રહેવા લાગ્યા. વિજયભાઈ ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયા અને પછી સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયથી LLB થયા હતા. રૂપાણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે અને જનસંઘ સાથે જોડાયા. તેઓ 1971થી ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા હતા. 1976માં ભારતની કટોકટી વખતે વિજય રૂપાણી ભાવનગરના અને ભુજ મહાનગરના કારાગારમાં બંદી હતા. એ બંને કારાગારોમાં 11 માસ સુધી રહ્યા હતા. વિજય રૂપાણી 1978થી વર્ષ 1981 સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક પણ હતા. 1987માં રાજકોટ મહાનગરપાલિકામાં સભ્ય તરીકે ચૂંટાયા અને જલ નિકાસ સમિતિના અધ્યક્ષ બન્યા. તેઓ રાજકોટ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ બન્યા. વર્ષ 1996થી 1997ના સમયમાં તેઓ રાજકોટના મેયર પદે રહ્યા હતા. 1998માં ભાજપ પક્ષના ગુજરાત રાજ્ય વિભાગના વિભાધ્યક્ષ થયા. જ્યારે કેશુભાઈ પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે વિજય રૂપાણીએ ઘોષણાપત્ર સમિતિના અધ્યક્ષનું વહન કર્યું. 2006માં ગુજરાત પર્યટન વિભાગના અધ્યક્ષ બન્યા. 2006થી 2012 સુધી રાજ્યસભાના સદસ્ય હતા. ગુજરાત વિધાનસભાના સ્પીકર વજુભાઈ વાળાએ ઓગસ્ટ 2014માં રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું ત્યારે ભાજપ દ્વારા વિજય રૂપાણીને તેમની ખાલી બેઠક પર ચૂંટણી લડવા માટે તક અપાઈ. તારીખ 19 ઓક્ટોબર 2014ના પેટા ચૂંટણીમાં મોટા માર્જિનથી જીત મેળવી અને મંત્રી તરફ આગળ વધ્યા. નવેમ્બર 2014માં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવેલા પ્રથમ કેબિનેટ વિસ્તરણમાં પરિવહન, પાણી પુરવઠો, શ્રમ અને રોજગાર મંત્રાલયના મંત્રી બનાવાયા હતા.